તો જુનાગઢ ખાતે રાહુલ ગાંધી જુનાગઢ આવવા રવાના થયા છે। કેશોદ એરપોર્ટ પર કર્યું ઉતરાણ। કેશોદથી કારમાં જુનાગઢ આવવા તેઓ રવાના થયા। અમિત ચાવડાએ કર્યું એરપોર્ટ પર સ્વાગત। પ્રેરણાધામ ખાતે પ્રશિક્ષણ શિબિરમાં તેઓ હાજરી આપશે। કેશોદ એરપોર્ટ પર તેઓ દ્વારા ઉતરાણ કરવામાં આવ્યું છે। જી હા, કેશોદથી કારમાં જુનાગઢ આવવા માટે થયા છે રવાના। જણાવી દઉં કે રાહુલ ગાંધી જુનાગઢ આવવા માટે રવાના થયા છે। આ સાથે જ કેશોદ એરપોર્ટ પર તેઓ દ્વારા ઉતરાણ કરવામાં આવ્યું। તો આ મામલે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા મીત બુદ્ધ ભટ્ટી ફોન લાઈનના માધ્યમથી જોડાઈ ગયા છે। મીતજી, જુનાગઢ ખાતે રાહુલ ગાંધી આવવા માટે રવાના થયા છે, શું છે માહિતી? જણાવવામાં આવે તો ચોક્કસથી લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી આપશે હાજરી। કોંગ્રેસના પરીક્ષણ શિબિરમાં હાજરી આપી છે। રાહુલ ગાંધી કેશોદથી રવાના થઈ જુનાગઢ પહોંચ્યા છે। અત્યારે જુનાગઢમાં અંદર સભા ચાલુ છે। રાહુલ ગાંધી સંબોધન કરી રહ્યા છે। આગામી ચૂંટણી લક્ષી સંબોધન કર્યું છે। હજુ અંદર સભા ચાલુ છે। જી મિતજી, પ્રેરણાધામ ખાતે જે પ્રશિક્ષણ શિબિર યોજાવાની છે તેને લઈને શું આયોજન કરાયું છે? જે આયોજનમાં તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખ્યો છે। સ્વાગત કાળવા ચોક ખાતે સ્વાગત પણ કરવામાં આવ્યું છે। જી મિતજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। જુનાગઢ ખાતે રાહુલ ગાંધી આવવા માટે રવાના થયા છે। કેશોદ એરપોર્ટ પર ઉતરાણ કર્યું છે। સાથે સાથે કેશોદથી કારમાં જુનાગઢ આવવા થયા છે રવાના। અમિત ચાવડા એરપોર્ટ પર ઉતરાણ કર્યું। સાથે જ પ્રેરણાધામ ખાતે યોજાશે પ્રશિક્ષણ શિબિર, જેમાં રાહુલ ગાંધી આપશે હાજરી।